આજની બેઠક નિષ્ફળ સાબિત થઈ છે। કોઈ પણ જાતનું સમાધાન શોધી શકાયું નથી। ત્યારે આગામી દિવસોમાં ભાજપ હવે શું કરશે? ક્ષત્રિય આગેવાનો શું કરશે? વધુ વાત કરવા જોડાશે ક્ષત્રિય આગેવાન એવા કરણસિંહજી આપણી સાથે છે ચાવડા, અને સાથે જ કોંગ્રેસમાંથી જોડાશે નયનાબા જાડેજા અને સાથે જ વરિષ્ઠ પત્રકાર અજયભાઈ ઉમટ। આપનું સ્વાગત। સૌથી પહેલાં તો કરણસિંહજી, આપને પૂછીશ કે આજની બેઠકનું મૂળ તમે થોડોક જણાવો લોકોને કે કયા પ્રકારના મૂળમાં તમે આગેવાનો સાથે બેઠક કરી? ભાજપના નેતાઓનું વલણ કયા પ્રકારનું હતું ક્ષત્રિય આગેવાનોનું? આજે અમારા સમાજના પણ વરિષ્ઠ આગેવાન અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કેબિનેટ મંત્રી માન્ય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાની અધ્યક્ષતામાં સમાજના બધા આગેવાનો સાથે અમારે રાજપૂત સમાજ ભવન ગોતા સાથે મિટિંગ થઈ। એમને એમની જે વાત હતી એ રજૂ કરી કે ભાઈ પુરુષોત્તમભાઈ રૂપાલાએ 3 વાર માફી માગી છે અને ક્ષત્રિય સમાજ એ ક્ષમા વિરસ્ય ભૂષણમાં માનવાવાળો સમાજ છે। બિલકુલ। તો તમે બધા આ બાબતે વિચારો અને કંઈક અમારી જે અપીલ છે એને માન્ય રાખો। અને એમને અમને સાંભળ્યા તો અમારા બધા જ જે કોર કમિટી અને ક્ષત્રિય સમાજના આગેવાનો એક જ સુરમાં એમને વાત કરી કે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ ન થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે। અને આપ જે વાત લઈને આવ્યો છો આપ અમારા સન્માનીય છો, પણ અમારી પણ જે વાત છે કે ગુજરાતમાં 75 લાખ ક્ષત્રિયો છે, 22 કરોડ ભારતના ક્ષત્રિયો, તો એના કરતાં પુરુષોત્તમ રૂપાલા અગત્યના ના હોય। એટલે આપ ગુજરાતના હાઈકમાન્ડને અને ભારતના ભાજપના હાઈકમાન્ડને વરિષ્ઠ આગેવાનને અમારી આ લાગણી પહોંચાડી। કરણસિંહજી, ખાસ એ વાત પણ કરું કે જેમ તમે તમારો પક્ષ મૂકી દીધો ભાજપના ક્ષત્રિય નેતાઓની સમક્ષ, એમનું વલણ કયા પ્રકારનું હતું? એમણે એવું ચોક્કસ કીધું હતું કે ભાઈ ટિકિટ કેન્સલ નહીં જ થાય, તમે સમાધાન કરો? ના ના ના, એમનું એવું કોઈ વલણ જ નહોતું। એ તો એમની પોતાની વાત લઈને આવ્યા હતા કે ભાઈ અમે આ વાત લઈને તમારી જોડે આવ્યા છીએ। એમનું કોઈ એવું વલણ જ નહોતું કે તમે આંદોલન, ટૂંકમાં કહેવાનો મતલબ કે એમને એમની વાત રજૂ કરી, બરાબર, ભાજપ કેન્સલ ટિકિટ નહીં જ કરે એવી કોઈ વાત એમને કરી જ નથી। એ તો અમને સાંભળવા માટે આવ્યા હતા। તો અમે અમારી જે મુદ્દાઓ હતા, અમારી જે વાત હતી, અમારી જે લાગણી હતી એ લાગણી અમે એમની સમક્ષ વ્યક્ત કરી અને અમને કીધું કે તમે જે વાતો કરી છે, જે લાગણી વ્યક્ત કરી છે, તમારી જે માંગણી છે એ અમે હાઈકમાન્ડ સુધી પહોંચાડીશું। ઓકે કરણસિંહજી, હવે આગામી રણનીતિની ચોક્કસ વાત કરો, કેમ તમે પોતે કહ્યું છે કે આ હવે અંતિમ બેઠક રૂપાલા મુદ્દે હવે તમે કોઈ બેઠક કરવા તૈયાર નથી ભાજપ સાથે। હવે આગામી દિવસોમાં કયા પ્રકારે તમે લડત ચલાવશો? અમારા આગેવાનોની ટૂંક સમયમાં રાજકોટ ખાતે કોર કમિટી સંકલન સમિતિની બેઠક મળશે અને આજે પણ અમે બપોરે અમુક જે મુદ્દાઓ હતા એની ચર્ચા કરી છે કે ભાઈ આપણે કઈ રીતે હવે મહાસંમેલન કરવું। દરેક 26 બેઠકોમાં 300, 350, 400 જેવા નામાંકનો અમારે ભરાવા, આગળની શું રણનીતિ કરવી, ગામડે ગામડે કેવી રીતે પહોંચવું, કઈ રીતે ભારતીય જનતા પાર્ટીનો હવે વિરોધ ઉગ્ર કરવો। કારણ કે અત્યાર સુધી તો અમે બોલ્યા છીએ કે જો પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી તમે રદ નહીં કરો તો હજુ અમે સંયમમાં છીએ, પછી અમે ખુલીને બહાર આવીશું અને બહાર આવીશું એનું પરિણામ, કારણ કે પ્રેમ હોય અથવા વાટાઘાટો હોય, એક તરફી ના હોય। એટલે અમે એમને કીધું છે કે જો તમે આ ડેમેજ કંટ્રોલ નહીં કરો અને ઉમેદવારી રદ નહીં કરો તો અમે અમારી રણનીતિ એ ટૂંક સમયમાં। પણ કરણસિંહજી, તમે જેમ કહી રહ્યા છો કે આ અંતિમ બેઠક હતી, હવે બેઠકને કોઈ અવકાશ નથી, લાગે છે કે ભાજપના જે ક્ષત્રિય નેતાઓ છે એમનું વલણ તમને એવું લાગી રહ્યું છે કે હવે સમાધાનની કોઈ ફોર્મ્યુલા શોધાશે નહીં, હવે ટિકિટ કેન્સલ થવાની જ નથી? અમને હજુ સંપૂર્ણ આશા છે, અમે આશાવાદી છીએ અને હંમેશા પોઝિટિવ વિચારોમાં માનવા છીએ। અમે અમારી વાત અમારા આગેવાનોને રજૂ કરી અને અમને હૈયાધારણ આપી કે તમારી જે લાગણી છે હાઈકમાન્ડ સુધી પહોંચાડજો। એટલે અત્યારે કોઈ ફાઇનલ રિઝલ્ટ તો આવ્યું જ નથી। બિલકુલ। જ્યારે ઉમેદવાર રદ ન થાય અને નામાંકન પત્ર ભરશે અને વિધિવત રીતે એમની ઉમેદવારી કરવા, પ્રચાર કરવા નીકળશે ત્યારે અમને ખબર પડશે કે અમારી વાતને ભાજપ હાઈકમાન્ડને માની નથી। ત્યાં સુધી તો અમે આશાવાદી છીએ। ઓકે, જે રીતે અત્યારે વલણ જોવા મળી રહ્યું છે, આ બેઠકમાં કોઈ સમાધાન શોધી શકાયું નથી। આગામી દિવસોમાં રાજકીય ટર્નની વાત કરીએ તો ક્ષત્રિય વોટ બેંકને તમારી કયા પ્રકારની અપીલ રહેશે? તમે અપક્ષ ઉમેદવાર ઊભા રાખવાના મૂડમાં છો કે પછી વિપક્ષ જે છે એને મજબૂત કરવાના મૂડમાં છો? અમે તો ચૂંટણી પંચનો નિયમ છે
કે 254 અથવા જે કંઈક રૂલ્સ એનો છે એનાથી વધારે નામાંકન ભરાય તો ઈવીએમ ગોઠવી શકાય નહીં, તો પછી બેલેટથી ચૂંટણી કરવાની થાય. એટલે અમારી રણનીતિનો આ પણ ભાગ છે કે 26 બેઠકો છે એના ઉપર અમે અમારા ભાઈ બહેનોને કહીશું અને એની અમે તૈયારી પણ ચાલુ કરી દીધી છે. એટલે ઈવીએમથી ચૂંટણી જ ના થાય અને બેલેટથી થાય. બરાબર. પછી બીજી વાત કે અમે પછી તો ખુલીને બહાર આવવાના ને. અત્યાર સુધી તો અમે કહ્યું છે કે અમે કોઈ સમાજ સામે નથી, કોઈ પક્ષ સામે નથી, બિલકુલ અમારો ભાજપ સામે વિરોધ જ નથી. આજ દિન સુધી એ વાત કહેતા આવ્યા છીએ. બરાબર. પણ જો પાર્ટીને ના માનવું હોય અને રૂપાલા અગત્યના લાગતા હોય તો પછી ક્ષત્રિય સમાજે નુકસાન કરવાની તૈયારી કરશે અને એ ભોગવવા માટે ભાજપે તૈયાર રહેવું પડશે. ઓકે નૈનાબા, કોંગ્રેસના પક્ષ તરીકે વાત કરીએ અથવા તો ક્ષત્રાણી તરીકે વાત કરીએ તો આજની આ બેઠકમાં કોઈ સમાધાન નીકળી શક્યું નથી. આપનો મત કયા પ્રકારનો છે? આજે હું ક્ષત્રિયાણી તરીકે જ આપની સાથે વાત કરીશ અને ખૂબ અમને ગર્વ છે, ખૂબ આનંદ થયો કે હું એને શબ્દોમાં નથી વર્ણવી શકતી. કારણ કે અત્યાર સુધી ઘણી બધી એવી અફવાઓ અને વાટાઘાટો ચાલી રહી હતી કે ભાઈ અસમાધાનની વાતો ચાલી રહી છે, આ છે ઓલું છે, પણ અમારા જે ભાઈ શ્રી રમજુભાઈ અને કરણભાઈએ કહેવાય કે ખૂબ અમારું માન વધાર્યું છે આટલા શબ્દો બોલીને. અને ખાસ તો જ્યારે એમણે એમ કીધું કે કાલે 5 વાગ્યાનું અલ્ટિમેટમ આપ્યું છે, ત્યાં સુધી જો એમની ઉમેદવારી રદ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનો થશે. એનાથી અમને ખૂબ ગર્વ થયો છે. કારણ કે આજે રાજપૂત સમાજની જે માન મર્યાદા અને મોભો છે આપણે જાળવી રાખ્યો છે, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ક્ષત્રિય સમાજ આપની સાથે છે, હું પણ આપની સાથે છું. કારણ કે હું ઈચ્છું છું કે આ બેઠક અહીંથી રદ જ થાય. કારણ કે આપણે એના માટે ખૂબ સંઘર્ષ કર્યો છે, ઘણા દિવસથી આની ઉપર વાતચીત કરતા રહ્યા છીએ, પણ લાગે છે કે ભાજપ માટે એ કોઈ એક વ્યક્તિ વિશેષ છે, સમાજ વિશેષ નથી. એટલે હવે સમાજની તાકાત બતાવવાનો સમય આવી ગયો છે અને જે બતાવવી જ પડશે. પણ નૈનાબા, ખાસ જો વોટ બેંકની રાજનીતિ થવાની જ છે, તમે હા પાડો કે ના પાડો, કોંગ્રેસ પક્ષ તરીકે હવે પૂછું તો તમને લાગે છે કે આ જે આડી થયેલી લાગણી છે એને પંપાળવાનો સમય પણ કોંગ્રેસે હવે લઈ લેવો જોઈએ? એ પ્રજાના હાથમાં છે અને સમાજના વ્યક્તિગતના હાથમાં છે. કારણ કે અમે પહેલાં પણ કહ્યું હતું કે સમાજના ઘણી વ્યક્તિઓ, ઘણા અગ્રણીઓ આવીને એવું કીધું કે ભાજપ સાથે કોઈ જ પ્રોબ્લેમ નથી, ફક્ત એક વ્યક્તિ વિશેષ સાથે પ્રોબ્લેમ છે. છતાં પણ ભાજપ એ નથી સમજી રહ્યું. તો સ્વાભાવિક છે હવે વોટનો ઉપયોગ કરીને પોતે પાવર તો બતાવવો પડશે કે ભાઈ ક્ષત્રિયોની તાકાત શું છે. પછી અત્યાર સુધી એવું હતું કે ભાઈ નોટામાં જાશું, પણ મત ઘણો પવિત્ર હોય છે. જો તમને એની કિંમત ના હોય તો એનો કોઈ મતલબ નથી. એટલે હવે ક્રોસ વોટિંગનો પણ રસ્તો અપનાવવામાં આવશે, ભાજપનો બહિષ્કાર પણ કરવામાં આવશે. એટલે જો ચોક્કસપણે હું એમ કહી શકું કે ભાજપને કદાચ આનાથી નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના છે. અને ખાસ કરીને અમારી જે 8 બેઠકો ઉપર કે જ્યાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે, કે જ્યાં ક્ષત્રિય સમાજ વિશેષ સંખ્યામાં છે, બહોળી સંખ્યામાં છે, ત્યાં ક્રોસ વોટિંગ થાય તો એનો સીધો બીજા પક્ષને થવાનો જ છે. એ ભાજપે જોવાનું છે. કારણ કે આ વસ્તુ માટે ફક્ત અને ફક્ત ભાજપ જવાબદાર છે. ઘણા વખતથી વાત કરી રહ્યા છીએ, પણ એ ડેમેજ કંટ્રોલની વાતો કરે છે, પણ એ દિશામાં કોઈ નિર્ણય નથી લેતું. તો આના માટે એમણે જે પરિણામો આવે એ ભોગવવાની તૈયારી રાખવી જ પડશે. અજયભાઈ, ખાસ શંકરજી વાઘેલાએ પણ ગઈકાલે કહ્યું હતું, ઇશારો તરફનો હતો કે જો ટિકિટ ન કાપે, જે પક્ષ ટિકિટ કાપતો નથી એ પોતે પણ આ વાક્ય સાથે સહમત છે એવું માની લેવું. અને હું તમને મને જે અત્યારે એક વસ્તુ કહું કે પુરુષોત્તમ રૂપાલાની તો ભૂલ થઈ, પણ એ પછી જે ભારતીય જનતા પાર્ટી કે જેને જે ડેમેજ કંટ્રોલ કરવું જોઈતું હતું, એ ડેમેજ કંટ્રોલમાં તમે વડોદરામાં ડેમેજ કંટ્રોલ કરવામાં તમે રંજનબેન ભટ્ટને બદલી કાઢ્યા, તમે સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરને પણ બદલી કાઢ્યા. તો રાજકોટમાં પરિસ્થિતિ એટલી બધી શું કામ કરવા દીધી? એટલે એને છે ને એ જ તબક્કે કરવું જોઈએ. એક તો જયરાસિંહને ત્યાં જે મિટિંગ કરી એમાં સંબંધ કરતા લોકોને લાવ્યા નહીં ને એક પક્ષીય જ સમાધાન થયું. અને એમાં પણ જે રાજપૂત સમાજનો માન, મોભો અને મર્યાદા જળવાવી જોઈએ એ જળવાઈ નહીં. બીજું કે સૌથી વધારે આ એટલા માટે વકર્યું કે રાજપૂત બહેનોની ધરપકડ કરવાની કોશિશ કરી, એમની અટકાયત કરવાની કોશિશ કરી. હું તમને કહું કે તમે આજે પણ આજની બેઠક પહેલા પણ પદ્મિનીને રોકાયા હતા, જવા નહોતા દેવાયા. આ છે ને આ સૌથી મોટી ભૂલ છે. કારણ કે કોઈ ક્ષત્રિયાનીને કે કોઈ રાજપૂત બહેનને કે દીકરીને તમે પકડો ને, એ રાજપૂત સમાજ કદી સહન નહીં કરે. એટલે આ માન, મોભો, મર્યાદા, વાણી, વર્તન અને વ્યવહાર
ની સૌથી મોટી ચૂક ભારતીય જનતા પાર્ટી જેવી એ શું કામ કરી? અને બીજું કે તમે જોવો કે જેટલા ક્ષત્રિય નેતાઓ છે એ બધા શું કહે છે, અથવા તો એમના સ્લોગનમાં પણ શું છે કે મોદી તુજસે બેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં. એમને વાંધો તમે મોહન કુંડારિયાને આપો રૂપાલાની જગ્યાએ તો એમને કોઈ જ વાંધો નથી, એમને વાંધો રૂપાલાના વ્યક્તિ વિશેષના એક ઉચ્ચારણથી છે. તો એ પાર્ટી જે છે એ એને સમાધાન કરીને કંઈક રસ્તો કાઢી શક્યા હોત. પરંતુ અત્યારે જે થઈ રહ્યું છે ને કે ભાઈ એક ગ્રુપને મોકલ્યા સમજાવવા માટે. અને બીજું હું તમને એક સવાલ પૂછું કે રાજપૂત સમાજનો હવે એવો કયો નેતા ભાજપમાં રહ્યો છે કે જેની માન મર્યાદા સમાજ રાખે? તમે જુઓ કે ઘણા બધા નેતાઓ જે છે જે ભાજપમાં હતા, ક્ષત્રિય નેતાઓ હતા, એ સાઇડલાઇન થઈ ચૂક્યા છે. એટલે ક્ષત્રિય નેતા એક જમાનામાં ભારતીય જનતા પાર્ટીમાં એવું હતું કે પટેલ અને ક્ષત્રિય. કેશુભાઈ પટેલ જો મુખ્યમંત્રી હોય તો શંકરસિંહ વાઘેલા ક્ષત્રિય નેતા તરીકે રહેતા હતા. નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે રાજેન્દ્રસિંહ રાણા જે છે એક ક્ષત્રિય નેતા તરીકે સંગઠન સાચવતા હતા. આજે આ સરકારમાં કે સંગઠનમાં એવા કોઈ ક્ષત્રિય નેતાઓ નથી કે જેનું સમાજ પર એવું વર્ચસ્વ હોય કે જે સમાજને સમજાવી શકે. અને બીજું કે બહેનો સાથે જે એક સવાલ એમને જવું છે, એમની પાસે સમય ઓછો છે. કરણસિંહભાઈ, અંતિમ સવાલ આપને પૂછી દઉં, આપને જવું છે. મને એ વાત પણ કરો કે આ જે આખો વિવાદ છે એની પાછળ બીજા જે બધા જેમ અજયભાઈ કીધું કે ભાઈ ઘણા વખતથી ક્ષત્રિય નેતાઓનું જે એકડો છે એ ભાજપ ભૂંસી રહ્યું છે પોતાના પક્ષમાંથી, એ પણ મુદ્દો હોઈ શકે છે. તમે વિધવા પેન્શન યોજનાની વાત કરી હતી, તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ વાત કરી હતી. આ બધા મુદ્દા પણ ક્યાંક ને ક્યાંક તમારા મનમાં ચોક્કસ ચાલી રહ્યા છે. પહેલાં તો નૈનાભાઈ જે વાત કરી અને અમારા પર વિશ્વાસ મૂક્યો, તો ગુજરાતના સમગ્ર ક્ષત્રિય સમાજ, અમારી માતાઓ બહેનો ને હું આપના TV9ના માધ્યમથી આશ્વસ્ત કરવા માગું છું કે અસ્મિતાની લડાઈ છે અને તમારા ભાઈઓ છેક સુધી લડી લેશે. આપે જે વાત કરી એમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કે ક્ષત્રિય સમાજના સંગઠનમાં કે સરકારમાં પ્રભુત્વ આપવાની વાત હોય, આ બધી બાબતો હોવા છતાં ક્ષત્રિય સમાજ કદી રોડ ઉપર નહોતો આવ્યો, કોઈ માગણી નથી કરી, કોઈ આક્રોશ વ્યક્ત કર્યો નહોતો. કેમ કે ક્ષત્રિય સમાજ તો આપવાવાળો સમાજ છે. પણ જ્યારે અમારી અસ્મિતાની વાત છે ને છેલ્લા 7 દિવસથી અમે એક માગણી કરી રહ્યા છીએ કે ગુજરાતના 75 લાખ અને ભારતના 22 કરોડ ક્ષત્રિયો કરતાં તમને શું પુરુષોત્તમ રૂપાલા મહત્વના લાગતા હોય તો ભારતીય જનતા પાર્ટી આ બાબતે વિચાર નહીં કરે તો ચોક્કસથી ક્ષત્રિય સમાજ સમગ્ર ભારતની અંદર, ખાસ કરીને હિન્દી બેલ્ટમાં આ બાબતે નુકસાન કરશે. અને માન્ય અજયભાઈ ઉમટ પણ અમારા વરિષ્ઠ પત્રકાર છે, એમને જે વાત કરી એ પ્રમાણે આ લોકોએ ક્ષત્રિય સમાજનું કોઈ અસ્તિત્વ જ રહેવા દીધું નથી. જેટલા પણ આગેવાનો હતા એમને ધીમે ધીમે હાંસિયામાં ધકેલી દીધા. તેમ છતાં ક્ષત્રિય સમાજ ચૂપ હતો. એટલે તમે વિચારો કે બધો આક્રોશ ભેગો થાય અને પછી જ્યારે કોઈ મોટો ઘા કરે ત્યારે આ બધો આક્રોશ બહાર આવતો. ઓકે અજયભાઈ, જેમ તમે વાત કરી એ જ ક્યાંક જે દુખતી નસ જે છે અથવા તો જે આળપંપાળ ઓછી થઈ ગઈ છે ક્ષત્રિય સમાજની, એ ક્યાંક ચોક્કસ ચર્ચામાં રહેવાની છે. અને એને સીધો ફાયદો હવે જો કોંગ્રેસ લેવા માંગતું હોય તો લઈ શકે તેમ છે. કોંગ્રેસ ફાયદો લઈ શકે છે. અને બીજું તમે જુઓ કે લગભગ 7 થી 8 બેઠકો એવી છે કે જેમાં ક્ષત્રિય સમાજના મતોનું પ્રમાણ 15 થી 22% જેટલું છે. અને કોંગ્રેસ એનો એન્કેસ કરી શકે. શક્તિસિંહ ગોહિલ પોતે ક્ષત્રિય સમાજના છે એટલે એ પણ એના માટે કોશિશ કરશે. અલબત્ત હું તમને કહું, અત્યાર સુધી ક્ષત્રિય સમાજે ઓપનલી આ મુદ્દાને રાજકીય મુદ્દો નથી બનાવ્યો. અને એના માટે હું ક્ષત્રિય સમાજને અભિનંદન આપું છું કે એમને આ મુદ્દાને વ્યક્તિગત રાખ્યો છે, પોતાની માન મર્યાદા મોભા માટે રાખ્યો છે કે ભાઈ પુરુષોત્તમ રૂપાલા જે વિધાન કર્યું છે એ વિધાન રાજપૂત સમાજની આન બાન અને શાનને સાજે એવું નથી. એટલા મુદ્દે જે લડાઈ કરી રહ્યા છે એવું કહે છે કે રૂપાલાની ટિકિટ કાપો. એ રાજપૂત સમાજ, ક્ષત્રિય સમાજ, કોઈ જવાબદાર નેતાનું એવું નિવેદન નથી કે જે આને રાજકીય દ્રષ્ટિએ લઈ જાય. મારી બેન નૈનાબા જાડેજાએ પણ શું કીધું કે હું ક્ષત્રિયાની તરીકે આવી છું, કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા તરીકે નથી આવી. એ પણ એક એમની મેચ્યોરિટી બતાવે છે. અને બીજું કે બીજી બધી જ બહેનોએ, હું તમને કહું કે આને જે તમે છે ને આને ઈગોનો ઇસ્યુ ના બનાવો. રજપૂતો સાથે કદી ઈગોનો ઇસ્યુ મહેરબાની કરીને પણ મારો સવાલ એ વાતનો છે કે આટલા બધા વિવાદ પછી પણ શા માટે બીજેપી રૂપાલાને બચાવે છે, ટિકિટ કાપતી નથી? આ વિશે વાત કરતા રહીશું, પણ તે પહેલા વિશેષ રજૂઆતમાં સમય થઈ ગયો છે. ચર્ચામાં બ્રેક પહેલા એક મુદ્દો મૂકવામાં આવ્યો કે ભાજપ શા માટે આટલા વિવાદ પછી પણ ટિકિટ કાપતું નથી. કરણસિંહજી, આપને શું લાગે છે કયું મૂળ કારણ હોઈ શકે છે? આ પટેલ વર્સિસ ક્ષત્રિયનો સવાલ હોઈ શકે છે, કેમ કે એમને પાટીદાર વોટ બેંકની ખાસ જરૂર હોય છે? કે આ લડાઈ કોઈ સમાજ સામેની નથી. અમે પહેલા જ દિવસથી ચોખવટ કરી
કે અમારી લડાઈ ફક્ત ને ફક્ત વ્યક્તિગત પરસોત્તમ રૂપાલા સામેની છે. અને આપ જાણો છો એમ કોઈ વ્યક્તિએ સમાજ હોતો નથી. કરણસિંહ ચાવડા એટલે આખો ક્ષત્રિય સમાજ એવું ના હોય, પુરુષોત્તમ રૂપાલા એટલે આખો પાટીદાર સમાજ એવું ના હોય. બિલકુલ. આ જે વાત છે ને, અને એ સમાજ પણ જાણે છે, સમાજ પણ જાણે છે. એટલે અને પાટીદાર સમાજને તમે જુઓ કે દર વખતે ટિકિટો આપવામાં આવી છે, અને એનો અમે તો હજુ એ કહીએ છીએ કે તમે રાજકોટની ટિકિટ પુરુષોત્તમભાઈ રૂપાલાની જગ્યાએ કોઈ પાટીદાર બીજા પાટીદારને આપો, એ પણ અમારો વિષય નથી. એટલે અમારી લડાઈ કોઈ સમાજ સામે છે જ નહીં. અમારી લડાઈ ફક્ત ને ફક્ત પુરુષોત્તમ રૂપાલા સામેની જ છે. અને ભારતીય જનતા પાર્ટીએ પાટીદાર સમાજને હું માનું છું ત્યાં સુધી 5-6 ટિકિટો તો આપી જ છે, સમજો. એટલે પાટીદાર સમાજ લાના જ થઈ જવાનો એ પણ કોઈ વાત નથી. આ અમારી લડાઈ અસ્મિતાની છે. અને જે હું તો એવું કહું છું, પરસોત્તમભાઈ રૂપાલાના ભાઈને ટિકિટ આવે ને તોય ક્ષત્રિય સમાજનો વાંધો નથી. આનાથી તો મોટી વાત શું હું કહું તમને. બિલકુલ, બિલકુલ. ફક્ત ને ફક્ત પરસોત્તમભાઈ રૂપાલા સામે અમારો વાંધો છે. અજયભાઈ, શા માટે ભાજપના હાથ ક્યાં બંધાયેલા છે? મને પણ સમજાતું નથી. ભાજપના 2-3 સિનિયર નેતાઓ સાથે મારી વાત થઈ, એમને એવું કહ્યું કે હવે જો એક ટિકિટ બદલીએ તો પછી એમ કે બીજી બધી જગ્યાએથી પણ વિરોધના સૂર આવે. દાખલા તરીકે રંજનબેનને બદલ્યા, ત્યારબાદ વડોદરામાં બીજા જે જોશીને ટિકિટ આપવામાં આવી, હેમાંગ જોશીને, અને સાબરકાંઠામાં પણ ટિકિટ બદલી, તો એનાથી કંઈ ઇસ્યુ પત્યો નથી. એટલે એમને એવું લાગે છે કે જો રાજકોટનું બદલશું તો વલસાડમાં, આણંદમાં, બનાસકાંઠામાં, બીજી બધી જગ્યાએ પણ એમ કે ઉમેદવાર બદલી શકાય છે અને પાર્ટી ઝૂકી શકે છે, ઝુકાને વાલા ચાહીએ એવી એક એમ કે માનસિકતા આવશે. એક વાત એવી પણ ચાલે છે કે ફોર્મ ભરતી વખતે ડમી ફોર્મમાં કંઈક પાર્ટી ખેલ કરશે. પણ મને એવું લાગે છે કે ત્યાં સુધી આ આંદોલન અને આ વાત વકરે. અત્યારે છે ને, જો રાજકોટનો જે પ્રશ્ન હતો એ હવે સમગ્ર ગુજરાતમાં વકરી ગયો છે. અને આ ગુજરાતની બહાર જો આ ઇસ્યુ જાય તો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, આ બધામાં જે રાજપૂત સમાજ જે વધારે છે, પાર્ટીને રાષ્ટ્રીય સ્તરે પણ નુકસાન થઈ શકે છે. એટલે મને એવું લાગે છે કે પાર્ટીના હાઈકમાન્ડે દિલ્હી ખાતેથી કાંઈક વચ્ચે દરમિયાનગરી કરી અને આ મુદ્દો જે છે એ સત્વરે ઉકેલવો જોઈએ. આમાં રાજપૂતોની ધીરજની કસોટી કરવાથી કોઈ ફાયદો નથી. મને એવું લાગે છે કે આને તાત્કાલિક હવે ઉકેલવું જોઈએ. શક્ય છે કે કદાચ પુરુષોત્તમ રૂપાલા પણ કોઈ પહેલ કરીને આમાંથી પાર્ટીને મુક્ત કરવાની કોશિશ કરશે. નૈનાબા, ખાસ ક્ષત્રિયોનું સ્વાભિમાન અને ક્ષત્રાણીઓની આમાન્ય અને અસ્મિતાનો આખો સવાલ જ્યારે આવતો હોય ત્યારે જેમ શરૂઆતથી વિવાદમાં કહેતું આવ્યું છે ક્ષત્રિય સમાજ કે ભાજપનો વિરોધ નથી, પણ લાગે છે કે હવે ભાજપનો વિરોધ પણ કરવો પડશે. ચોક્કસ, કારણ કે અમે ભાઈશ્રીએ કીધું કે અમે ઘણા સમયથી આપને રજૂઆત કરી છે, આપને વિનંતી કરી છે, પણ આપ કોઈ એક નિષ્કર્ષ ઉપર નથી આવ્યા. એક વ્યક્તિ વિશેષને આટલો બચાવી રહ્યા છો તો ચોક્કસપણે હવે તમારો પણ વિરોધ કરશે કે જેથી તમને પણ ખબર પડે કે કેટલું ડેમેજ થવાનું છે. કારણ કે જ્યાં સુધી તમને નુકસાન નહીં પહોંચે ત્યાં સુધી તમારી આંખો નહીં ખુલે એવું લાગી રહ્યું છે. એટલા માટે હવે ગામડે ગામડે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પ્રવેશબંધી છે અને ભારતીય જનતા પાર્ટીનો પણ બહિષ્કાર થઈ રહ્યો છે. અને હજી પણ જો વધારે ઉગ્ર આંદોલનો કરવા પડે તો પીછેપાની નહીં કરીએ, જો કોઈ દિવસ નહીં થાય. બિલકુલ. ટૂંકમાં ક્ષત્રિય સમાજ આજે પણ અડગ છે. રૂપાલાની ટિકિટ કેન્સલ કરાવીને જ એ જંપશે, ત્યાં સુધી એ જંપશે નહીં. અને જો ભાજપ આવું નથી કરતું તો વોટ બેંકની રીતે પણ તેમણે નુકસાન ભોગવવા તૈયાર રહેવું પડશે. આ સ્પષ્ટ સંદેશ ક્ષત્રિય આગેવાન આપી રહ્યા છે. કરણસિંહજી આપનો, નૈનાબા આપનો અને અજયભાઈ આપનો આભાર ચર્ચા બદલ. જોવું રહેશે કે આગામી દિવસોમાં હવે ભાજપ આ મુદ્દે કયા પ્રકારનું સ્ટેપ રહેશે. વિશેષ રજૂઆતમાં 13 વધુ સમાચાર માટે સ્ટે ટ્યુન્ડ વિથ